टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અન્ય મુદ્દાની। સુરતમાં સામે આવેલી રેગિંગની ઘટનાએ આખા રાજ્યને ઝકચોળી દીધું। તેમ છતાં કેટલાક તત્વો હજુ સુધરવા તૈયાર નથી। તમને જાણીને નવાઈ લાગશે, પણ રેગિંગની ઘટનાઓની શરૂઆત સ્કૂલ કાળથી જ શરૂ થઈ જતી હોવાની હકીકત સામે આવી છે। જો તમે તમારા બાળકોને હોસ્ટેલમાં મૂકવા માંગતા હો તો આખો આ અહેવાલ એકવાર વિસ્તારથી જરૂર જોજો, કારણ કે હોસ્ટેલમાં પણ હવે ચાલી રહ્યો છે વિકૃતિનો ખેલ। ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં માધવ બોયઝ હોસ્ટેલ આવેલી છે। બહારથી શાંત અને નામથી સભ્ય લાગતી આ ઊંચી હોસ્ટેલની 4 દિવાલો પાછળ એક એવું ભયાનક સત્ય છુપાયેલું હતું, જેણે એક 14 વર્ષના અબોધ બાળકના શૈક્ષણિક સ્વપ્નોને કાયમ માટે ધૂંધળા કરી નાખ્યા। સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો આ માસૂમ બાળક હોસ્ટેલના રહેવા અભ્યાસ માટે આવ્યો હતો, પરંતુ તેને ક્યાં ખબર હતી કે માનસિક અને શારીરિક યાતનાઓનો તે એક અંધારો કૂવો બની જશે અને તેની રાહ જોઈને કેટલાક લોકો બેઠા હશે। રાતના અંધારામાં જ્યારે આખી હોસ્ટેલ જંપી જતી, ત્યારે શરૂ થતો રેગિંગના રાક્ષસોનો ખેલ। ધોરણ 12 સાયન્સના 4 વિદ્યાર્થીઓ અને હોસ્ટેલના 2 અન્ય વિદ્યાર્થીઓ આ સગીર પર અમાનવીય અત્યાચાર ગુજારતા, નાના મોટા કામ કરાવતા, પરાણે માથું દબાવવું અને પગની માલિશ કરાવી એ તો રોજનો નિયમ બની ગયો હતો। જો ના પાડે તો સિગારેટ પીવા મજબૂર કરવાનો પ્રયત્ન થતો, અને સિગારેટ પીવાની ના પાડે તો તેને હોસ્ટેલના એવા ખૂણામાં ખેંચી જવામાં આવતો જ્યાં સીસીટીવી કેમેરાની નજર પહોંચતી ન હોય। ત્યાં તેના પર ચપ્પલ અને ઢીકા પાટુનો માર મારવામાં આવતો। દિવસો વીતતા ગયા અને અત્યાચારની ઊંડી છાપ બાળકના કોમળ મન ઉપર પડવા લાગી। રાત્રે ઊંઘ પણ ના આવે એ ચિંતાએ કે બીજા દિવસે તેની સાથે કોઈ નવો જ ખેલ થશે। એવો ત્રાસ ગુજારવામાં આવ્યો કે તેની માનસિક સ્થિતિ સંપૂર્ણપણે કથળી ગઈ। રાત્રે ઊંઘમાં પણ ભયથી કાંપતો આ છોકરો આખરે ડાયપર પહેરીને ઊંઘવા માટે મજબૂર બન્યો। આખરે બાળકે ડરતા ડરતા આખી હકીકત પરિવારને જણાવી। ત્યારબાદ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ મામલે પરિવારજનોનું શું કહેવું છે એ પણ સાંભળો। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે। અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે, આ બધું ઈદ કરાવે છે। અને એ મારા છોકરાને એ પૂછ્યું, એ બધું મને કીધું। અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે। બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે, સીસીટીવી કેમેરા હોવા છતાં આવું બધું કરે છે। સીસીટીવી કેમેરા ના જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે, અને આના સીસીટીવી ફૂટેજ મારી પાસે છે, અને વધારે સીસીટીવી ફૂટેજ જોવે તો ત્યાંથી હોસ્ટેલથી મળી જાય। ચોંકાવનારી વાત એ છે કે જે વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર ગુજારવાનો આરોપ લાગ્યો છે, તેમના તમામ વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ છે। આ પહેલાં પણ રેગિંગની જે ઘટનાઓ બની છે તેમાં મેડિકલ સ્ટુડન્ટ ઉપર જ આરોપ લાગેલા છે। તેવામાં હવે મેડિકલના વિદ્યાર્થીઓને જ જાણે યોગ્ય માનસિક સારવારની જરૂર લાગી રહી છે। પીડિત વિદ્યાર્થીના સ્વજનોએ માંગ કરી છે કે આ મામલે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી કોઈ વિદ્યાર્થી આવા અત્યાચારનો ભોગ ન બને। અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે અને રસ્ટિકેટ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો, અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એની પાલન થાય, એવી અમારી એક સમાજના આગેવાનો તરફ રજૂઆત છે। પરિવારનો આક્ષેપ છે કે હોસ્ટેલના 2 રેક્ટર પણ આ કાળી કરતૂતમાં સામેલ હતા। તેઓ જ વિદ્યાર્થીઓને સિગારેટ લાવી આપતા હતા, પરંતુ આ સમગ્ર ઘટના સામે હોસ્ટેલ સંચાલક નિલેશ
બલદાણિયાએ કેમેરા સામે આવીને પોતાનો અલગ જ પક્ષ રજૂ કર્યો. સંચાલકના મતે બાળક પોતે તોફાની હતો અને અન્ય બાળકો જ્યારે ઊંઘતા હોય ત્યારે તેમને હેરાન કરતો. વાલીને આ અંગે વારંવાર જાણ કરવામાં આવી હતી અને બાળકની રૂમ પણ બદલી આપી હતી, છતાં તે ફરી એ જ રૂમમાં જતો હતો. સંચાલકે રેગિંગના અને સિગારેટ પીવડાવવાના આરોપો ફગાવતા દાવો કર્યો કે બાળક પોતે નાકમાંથી ધુમાડા કાઢવાની રમતો કરતો. જોકે વિવાદ વકરતા હોસ્ટેલના રેક્ટરનું રાજીનામું લઈ લેવાયું હોવાની પણ વાત સામે આવી છે. જે બાળક હતું 9મા ધોરણનું, તે એમના વાલીની પણ વારંવાર જાણ કરેલી છે કે ભાઈ તમારું બાળક જે છે તે થોડુંક તોફાન કરે છે. એમના વાલીને 2 વાર કે 3 વાર ઓફિસમાં બોલાવીને તે બાળક સામે ફરિયાદ કરેલી છે કે ભાઈ તમારું બાળક રાત્રે બાળકો સૂતા હોય તો એમના દરવાજા ખખડાવે, રાતને 12 વાગ્યે બરાબર એકબીજા બાળકોને ગાળો દે એવું કરતો હતો. એ સિગરેટવાળો મુદ્દો જે છે બરાબર, એ બાળકને કોઈ બળજબરીથી પાવામાં આવેલ નથી. એનો જે વિડીયો જે છે એમાં સ્પષ્ટ બતાય છે કે બાળક પોતે જ તે નાકમાંથી ધુવાડો કાઢે છે બરાબર, કે પરાણે બળજબરીથી સિગરેટ ન પીતો હોય, અવારનવાર ખ્યાલ પ્રમાણે કે ઘરે જતો હોય ત્યારે કે કોઈ ગલ્લે કે એમ સિગરેટ પીતો હશે, નો ડાઉટ બરાબર, એ મને ક્યારેય ખ્યાલ નથી. પણ જો બાળકને પરાણે બી સિગરેટ પાવામાં આવી હોય તો કે આ ઉધરસ આવવા મળે એવું થતું હોય બરાબર, કે કાંઈ પણ હોય તો એ નાકમાંથી સ્ટેનિંગથી જે વિડીયાની અંદર ધુવાડો કાઢે છે સ્ટાઇલથી, એ ધુવાડો કાઢી શકે નહીં. હવે આખા વિવાદમાં સત્ય શું છે તે તપાસનો વિષય છે, એટલે જ હવે આ પ્રકરણમાં પોલીસ પણ તપાસમાં લાગી છે. કોનો વાંક હતો અને કોનો નહીં તેને લઈ પોલીસ તપાસ કરી રહી છે. અને 6 જેટલા જે વિદ્યાર્થીઓ જે છે તે આના દીકરાને છે ટીકાપાટુનો માર મારેલા છે. ફરજિયાત કામ કરવા માટે તેને ફરજ પાડે છે અને શારીરિક પીડા અને હેરાનગતિ કરતા હોય એ બાબતની 6 વિદ્યાર્થી વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેની ઊંડી તપાસ હાલમાં નીલમબાગ પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્રી કરવા છે. મહત્વનું છે કે આ ઘટના માત્ર એક બાળકના શારીરિક શોષણ પૂરતી સીમિત નથી, પરંતુ તેનાથી થતા માનસિક આઘાતની ઊંડાઈ ભયાનક છે. જે ઉંમરે બાળકના હાથમાં પુસ્તકો અને રમતના સાધનો હોવા જોઈએ તે ઉંમરે તેણે પરાણે માલિશ કરવા, સિગારેટ પીવા અને ઢોરમાર સહન કરવા મજબૂર કરવામાં આવ્યો હોય તેમ છતાં હોસ્ટેલના સંચાલક પીડિત વિદ્યાર્થીને જ વિલન તરીકે દર્શાવી રહ્યા છે. જોકે આ બાબતે પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના ઉપર નજર રહેશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.